स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। મારા વાલા મિત્રો, સૌ પ્રથમ આપને પ્રેમભરી કુશળતા. મને આશા છે કે તમે ક્ષેમ કુશળ હશો અને ઈશ્વરના વચનો શીખવા માટે તૈયાર હશો. સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં પીરસવામાં આવતા ઈશ્વરના જીવંત વચનો આપણા હૃદયને આશાથી ભરી દે છે. હાલમાં આપણે હજકીએલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજનો અભ્યાસ આપણને સ્પષ્ટપણે જણાવે છે કે ઈશ્વરે મનુષ્યો માટે સ્વર્ગ અને નર્ક જેવા સ્થાન અનામત રાખ્યા છે. મિત્રો, મૃત્યુ એવી બાબત છે જે બધા માનવોને સમાન સ્તરે લાવે છે. મૃત્યુ કોઈ પણ માણસ સાથે ભેદભાવ રાખતું નથી. બાઇબલ મૃત્યુ પછીના જીવન વિશે ખૂબ સ્પષ્ટ વાત કરે છે. જો તમે તે વિશે જાણવા માંગો છો તો આ અભ્યાસમાં અમારી સાથે જોડાઓ. મિત્રો, આજે આપણે હજકીએલના 31 અને 32 અધ્યાયનો અભ્યાસ શરૂ કરીશું. કેમ છો દર્શક મિત્રો? મને આશા છે કે આપ સર્વ ઈશ્વરનું વચન શીખવા તૈયાર હશો. આજના શાસ્ત્ર પાઠમાં આપણે ફારૂન રાજા વિરુદ્ધ ન્યાય શાસનનો અભ્યાસ કરીશું. હજકીએલના 31 અને 32મા અધ્યાયમાં મિસરના ન્યાય શાસનનો અંત આવે છે. ભલાઓ, રસપ્રદ વાત એ છે કે યશાયા, યર્મિયા અને નાના પ્રબોધકોએ મિસર વિરુદ્ધ ભવિષ્યવાણીઓ લખી. તેમ છતાં હજકીએલ પ્રબોધક પણ તે વિશે લખે છે. ઇઝરાયેલ પ્રજાના ઇતિહાસમાં મિસર મોટું સ્થાન ધરાવે છે. અધ્યાય 31માં આપણે મિસરના રાજા ફારૂનનું પતન જોઈએ છીએ. તેમાં ફારૂન રાજા અને તેની પ્રજા એમ બંનેની રજૂઆત કરવામાં આવી છે. કલમ 1 થી 9માં મિસરમાં ફારૂનની મહાનતા અને તેની ભવ્યતા દર્શાવે છે. કલમ 10 થી 14માં વૃક્ષના દ્રષ્ટાંતમાં મિસરના પતનનું વર્ણન કરે છે અને કલમ 15 થી 18માં વૃક્ષનું પડી જવું અને તેના કારણે વિશ્વના રાષ્ટ્રો પર આવેલા સંકટ પર વિલાપ કરવામાં આવ્યો છે. વહાલા દર્શક મિત્રો, હજકીએલનું પુસ્તક મહત્વપૂર્ણ છે. તે એક એવું પુસ્તક છે જે પ્રભુના મહિમાને, ઈશ્વરની પવિત્રતાને અને પાપના ન્યાયને પ્રગટ કરે છે. ભાલાઓ, હવે ઈશ્વર દયાળુ છે અને કૃપાળુ છે. તેઓ માનવજાતને પ્રેમ કરે છે. તેઓ માનવજાતનો બચાવ કરવા માગે છે. ઈશ્વર ઈચ્છતા નથી કે કોઈ પણ માનવીનો નાશ થાય, પરંતુ તેઓ પાપનો પણ ન્યાય કરે છે. જો તમે તેમની કૃપાનો અસ્વીકાર કરો છો તો તેઓ તમને શિક્ષા કરશે. ઇઝરાયલ પ્રજા સાથે અને મિસર સાથે પણ એવું જ થયું. હજકીએલ 31 અને 2 આપણે વાંચીએ. હે મનુષ્ય પુત્ર, મિસરના રાજા ફારૂનને તથા તેના જનસમૂહને કહે કે તારા જેવો મોટો બીજો કોણ છે? વહાલાઓ, ઈશ્વર મિસરની મહાનતાને જાણતા હતા. કદાચ 2000 વર્ષથી આ વિશાળ રાજ્યએ વિશ્વ પર પ્રભુત્વ જમાવ્યું હતું. મિસર દેશ સમગ્ર વિશ્વ માટે રોટલીની ટોપલી સમાન હતો, એટલે કે અન્નનો ભંડાર હતો, કારણ કે તેને વરસાદ પર આધાર રાખવો પડતો ન હતો. ભાલા મિત્રો, નાઇલ નદી દર વર્ષે બંને કાંઠે વહીને તેમના પાકને પાણી આપવા માટે છલકાતી હતી.
આ દેશ બહુ શક્તિશાળી દેશ હતો. હજકીએલ 31:3 જણાવે છે, જો આસુરી તો લબાનોનના એરેન્જ વૃક્ષ જેવો હતો. તેની ડાળીઓ સુંદર, તેની છાયા ઘટાદાર તથા તેનું કદ ઊંચું હતું. તેની ટોચ વાદળ સુધી પહોંચી હતી. મિત્રો, ઈશ્વર કહે છે, હું તારામાં આવેલા મહાન રાષ્ટ્ર આસુરને એક મોટા દેવદારના વૃક્ષ સાથે સરખાવું છું. આસુર બીજા વૃક્ષો કરતા કદમાં ઘણું ઊંચું થયું હતું અને તેણે પ્રભુત્વ મેળવ્યું હતું, પરંતુ ઈશ્વરે આસુરને નીચે લાવીને તેનું પતન કરી દીધું. આ સંદેશો ફારૂન અને તેના લોકો સુધી પહોંચવો જોઈતો હતો. ફારૂન પણ એક મહાન વૃક્ષ જેવો હતો. તેણે દરેક પર શાસન કર્યું હતું. મિસરના લોકોનું પણ હવે પતન થવાનું છે. જેમ આપણે અધ્યાય 29માં જોયું હતું તેમ મિત્રો, તેમ મિસર રાજ્ય છેલ્લા 2000 વર્ષ કરતા પણ વધારે સમયથી એક ગૌણ રાજ્ય બની રહ્યું છે અને તે ફરી ક્યારેય વિશ્વ સામ્રાજ્ય બનશે નહીં. વાલાઓ, હવે આપણે ફારૂનના પતન વિશે જોઈએ. હજકીએલ 31:10 લખ્યું છે, પ્રભુ યહોવા કહે છે કે તે કદમાં ઊંચું થયું છે ને તેણે પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડી છે ને તેનું અંતઃકરણ તેની ઊંચાઈને લીધે ગર્વિષ્ઠ થયું છે. અહીં પ્રભુ યહોવા કહે છે, આ વિધાન આ અધ્યાયમાં વિભાજન દર્શાવે છે. આ વિભાજનમાં આપણે જોઈએ છીએ કે ફારૂન ગર્વથી ભરપૂર છે. વાલા મિત્રો, આ ગર્વ તેના હૃદયમાં રહેલો હોવાથી તેની મહાનતાએ તેને તે સંકટ પ્રત્યે અંધ કરી દીધો હતો. 11મી કલમ જણાવે છે, એથી હું તેને પ્રજાઓમાં જે પરાક્રમી છે તેના હાથમાં સોંપી દઈશ. તે જરૂર તેની વલે કરશે. મેં તેને તેની દુષ્ટતાને લીધે હાંકી કાઢ્યું છે. ભલા દર્શક મિત્રો, ઇતિહાસના આ તબક્કે સૌથી શક્તિશાળી રાષ્ટ્ર કોણ હતું? વાલાઓ, તે તો બાબિલનો રાજા નબુખાદનેસ્સાર હતો. આ પ્રજાઓમાં જે પરાક્રમી છે તે નબુખાદનેસ્સાર હતો. તેને માટે તમે દાનિયેલ પ્રબોધકનું પુસ્તક વાંચો. દાનિયેલે રાજા નબુખાદનેસ્સારને કહ્યું, તમે સોનાનું માથું છો. આ પરાક્રમી રાજાની મહાનતા બતાવે છે, તેથી મેં તેને તેના હાથમાં સોંપી દીધો છે. ઈશ્વર અહીં મિસરના રાજા ફારૂન વિશે વાત કરી રહ્યા હતા. ઈશ્વર તેની સાથે ન્યાય કરશે. તે તેની દુષ્ટતાને કારણે તેને હાંકી કાઢશે. હજકીએલ 31:12 જણાવે છે, પ્રજાઓમાંના જે સૌથી નિર્દય છે એવા પરદેશીઓએ તેનો સંહાર કર્યો છે ને તેને પડતું મૂક્યું છે. તેની ડાળીઓ પર્વતો પર તથા સર્વ ખીણોમાં પડેલી છે ને તેની ડાખડીઓ દેશના સર્વ વહેણાઓ પાસે ભાંગી ગયેલી પડેલી છે અને તેની છાયામાંથી જતા રહીને પૃથ્વીની સર્વ પ્રજાઓએ તેને તજી દીધું છે. ભાલા દર્શક મિત્રો, આ દર્શાવે છે કે મિસર દેશને કબજે કરવામાં આવશે અને તે બાબત સમગ્ર વિશ્વ માટે આઘાતજનક હશે. હવે હજકીએલ 31:15 જોઈએ. ફારૂન રાજાના પતન પર વિલાપ દર્શાવે છે. પ્રભુ યહોવા કહે છે કે તે સેઓલમાં ઉતરી ગયો તે દિવસે મેં શોક પડાવ્યો. મેં તેને લીધે ઊંડાણ ઢાંક્યું ને મેં તેની નદીઓને રોકી ને મહાજળ થંભ્યા. તેને લીધે મેં લબાનોન પાસે શોક પડાવ્યો ને તેને લીધે વનના સર્વ વૃક્ષો મૂર્છિત થઈ ગયા. ભાલા દર્શક મિત્રો, આ કલમમાં કબર માટેનો હિબ્રુ શબ્દ સેઓલ છે. આ કલમ ફારૂન વિશે વાત કરે છે, જે હારીને નીચે જશે અને માર્યો જશે. અહીં સેઓલનો અર્થ અદ્રશ્ય દુનિયા, અજાણ્યો પ્રદેશ અથવા મૃતકોનું નિવાસસ્થાન છે.
ફક્ત તે કબર જ નથી જ્યાં મૃત્યુ પછી ભૌતિક શરીર મૂકવામાં આવે છે, પણ તે એવું સ્થાન છે જ્યાં આત્મા જાય છે. સુલેમાને એ હકીકત વિશે વાત કરતા સભા શિક્ષકના પુસ્તકના 12મા અધ્યાયની 7મી કલમમાં લખ્યું, અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને દેવે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે. મારા વાલા દર્શક મિત્રો, માનવ શરીર આ દુનિયામાં ધૂળ સિવાય કંઈ નથી. માણસ વિશે વાત કરતા ગીત કરતા કહે છે, કેમ કે તે આપણું બંધારણ જાણે છે, આપણે ધૂળના છીએ એવું તે સંભાળે છે, જે ગીતશાસ્ત્ર 103 અને 14મી કલમમાં છે. ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ફક્ત ધૂળ છીએ, પણ આપણે તે યાદ રાખવાની જરૂર છે. જ્યારે આપણે આપણા શરીરને જમીનને સોંપીશું ત્યારે તે પાછું ધૂળમાં મળી જશે. પ્રભુ ઈસુએ એ હકીકત વિશે વાત કરી હતી કે જ્યારે કોઈ વિશ્વાસી મૃત્યુ પામે છે ત્યારે તેનું શરીર ઊંઘે છે. સંત પાઉલ પણ 1 થેસલોનિકી 4 અને 13માં જણાવે છે કે મૃત્યુ સમયે દૈહિક શરીર ઊંઘી જાય છે. લુક 16:19-31માં 2 મૃત્યુ પામેલા માણસો વિશે ઈસુએ કહેલી એક સત્ય ઘટના છે. તે પરથી કહી શકાય કે શેઓલ 2 ભાગમાં વહેંચાયેલું છે. એકને યાતનાઓનું સ્થળ કહેવામાં આવે છે, અને તે જ જગ્યાએ ધનવાન મરણ પામીને ગયો. બીજાને ઇબ્રાહિમ પિતાની ગોદ કહેવામાં આવે છે, જ્યાં ભિખારી મૃત્યુ પામીને ગયો હતો. આ યાતનાનું સ્થાન તો હાદેસ અથવા નવા કરારમાં દર્શાવેલ ગંધકથી બળનારી અગ્નિની ખાઈ નથી. દેખીતી રીતે શેઓલ તો અસ્થાયી મૃતકોનું નિવાસસ્થાન હતું, કારણ કે પ્રભુ ઈસુએ સ્વર્ગારોહણના સમયે ઇબ્રાહિમ પિતાની ગોદના સ્થાનને ખાલી કરી દીધું હતું. એફેસી 4:8-10માં તેની નોંધ છે. પરંતુ જ્યાં સુધી ત્યાં રહેલા બધા લોકો તેમના અંતિમ ન્યાય માટે મહાન શ્વેત રાજ્યાસન સમક્ષ ઊભા ન થાય ત્યાં સુધી તે સ્થાન ખાલી થશે નહીં. પ્રકટીકરણ 20:11-15 કલમો આ વિશે જણાવે છે. વહાલાઓ, આ બાબતને ધ્યાનમાં રાખીને હજકીએલ પ્રબોધક ફારૂન શેઓલમાં જશે તેનું ચિત્ર દર્શાવી રહ્યો છે. તે ધ્યાનમાં લો. મેં તેને લીધે ઊંડાણ ઢાંક્યું, ને મેં તેની નાળીઓને રોકી, ને મહાજળ થંભ્યા. તેને લીધે મેં લબાનોન પાસે શોક પડાવ્યો, ને તેને લીધે વનના સર્વ વૃક્ષો મૂર્છિત થઈ ગયા. જ્યારે ફારૂન મૃત્યુ પામ્યો ત્યારે આખી દુનિયાએ શોક કર્યો. લબાનોનમાં જે મહારાષ્ટ્ર ફોનિશિયામાં હતું ત્યાં ભારે શોક હતો. મિસર દેશના પતન પર વિશ્વના રાષ્ટ્રોએ શોક વ્યક્ત કર્યો. બધા તેના પર નિર્ભર હતા. તેમની અર્થવ્યવસ્થા તેના પર ટકી હતી, અને તેના સાથીઓ તેના દ્વારા સુરક્ષિત હતા. હજકીએલ 31 અને 16 વાંચીએ. જ્યારે મેં તેને કબરમાં ઉતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો, ત્યારે તેના ધબકારાથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી, અને સર્વ પાણી પીનારા એદનના તથા લબાનોનના રળિયામણા તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યા. જ્યારે મેં તેને કબરમાં ઉતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો, એટલે હવે ફારૂનનું પ્રતિનિધિત્વ કરતા વૃક્ષને કાપી નાખવામાં આવ્યું છે. અને ફારૂન ક્યાં જાય છે? શેઓલમાં. હવે ધ્યાન આપો મિત્ર કે તે ત્યાં શું શોધી કાઢે છે. હજકીએલ 31 અને 18 જણાવે છે, ગૌરવમાં તથા મોટાઈમાં એદનના વૃક્ષોમાં તારા જેવું કોણ છે? તે છતાં તું એદનના વૃક્ષોની સાથે અધોલોકમાં પડશે. તું તરવારથી કતલ થયેલાઓની સાથે 2 સુન્નતોમાં પડ્યો રહેશે. ફારૂન તથા તેના સઘળા જનસમૂહોની આ વલે છે, એમ પ્રભુ યહોવા કહે છે. જ્યારે ફારૂન શેઓલમાં પહોંચ્યો
ત્યારે તેણે જોયું કે અન્ય શાસકો જેમને મારી નાખવામાં આવ્યા હતા તેઓ પણ ત્યાં હતા. ફારૂને બીજી બાબત પણ શોધી કાઢી. મૃત્યુમાં અમીર અને ગરીબ બધા સરખા છે. મૃત્યુ તે બધાને સમાન ધોરણે લાવી દે છે. ફક્ત તેમના શરીરને કબરમાં મૂકવા માટે નહીં, પણ તેમના આત્માઓને પણ. જ્યારે માણસ સેવોલમાં જશે અને ત્યાં કોણ છે તે જોશે, ત્યારે તે આશ્ચર્યચકિત થશે. તે એવા ઘણા લોકોનો સમૂહ હશે જેઓ માનતા ન હતા કે મૃત્યુ પછીનું જીવન છે કે આપણો ન્યાય થવાનો છે. જે લોકોએ પ્રભુ ઈસુને નકાર્યા છે તેઓ ત્યાં હશે. ખ્રિસ્તને નકારવાનું પાપ તેમને સેવોલમાં અને અંતે ન્યાયના મહાન શ્વેત રાજ્યાસન અને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં લઈ જશે. ખ્રિસ્તને આપણા ઉદ્ધારક તરીકે ન સ્વીકારવા તે કેટલું બધું ભયંકર છે, ખરું ને મિત્રો? પવિત્ર શાસ્ત્રનો આ ફકરો એક નવા ક્ષેત્રની શરૂઆત કરે છે. પ્રભુ ઈસુએ તેને યાતનાનું અને જ્યાં ખોવાયેલા લોકો ન્યાયની રાહ જુએ છે તેવું સ્થળ કહ્યું છે. કેટલાક લોકો કહે છે, ઓહ, હું ઈશ્વર સમક્ષ હાજર થવાનો છું કારણ કે હું ખૂબ સારો વ્યક્તિ રહ્યો છું. પરંતુ જ્યારે તેઓ તેમના માટે વધસ્તંભે જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં ઊભા રહે છે, ત્યારે તેઓ જાણશે કે તેમના નાના કાર્યોની કોઈ કિંમત નથી. મારા પ્રિય મિત્ર, પવિત્ર શાસ્ત્રનો આ ફકરો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આપણે અધ્યાય 32માં આગળ વધીએ, જેમાં વિલાપ ગીત ચાલુ રહે છે. હજકીએલ 32:2 જણાવે છે, હે મનુષ્ય પુત્ર, મિસરના રાજા ફારૂન વિશે વિલાપ કરીને તેને કહે કે તને પ્રજાઓના જુવાન સિંહની ઉપમા આપેલી હતી, તો પણ તું સમુદ્રમાંના અજગર જેવો છે. તે તારી નદીઓમાં ધસારો કર્યો છે ને તારા પગથી પાણીને ડહોળીને તેમની નદીઓને મેલી કરી નાખી છે. તું સમુદ્રમાંના અજગર જેવો છે. એનો અર્થ રાક્ષસ કે મગર થાય છે. મિસરવાસીઓ સિંહ અને મગર બંનેની પૂજા કરતા હતા. તે તારી નદીઓમાં ધસારો કર્યો છે ને તારા પગથી પાણીને ડહોળીને તેમની નદીઓને મેલી કરી નાખી છે. મિત્રો, તમે જુઓ, ત્યાં તેમને પર્યાવરણની સમસ્યા હતી. વૃદ્ધ ફારૂને પાણીને ગંદુ કરી દીધું હતું. હજકીએલ 32:3 ઈશ્વર કહે છે, પ્રભુ યહોવા કહે છે કે હું ઘણી પ્રજાઓના સમૂહરૂપી મારી જાળ તારા પર પ્રસારીશ અને તેઓ તને મારી જાળમાં પકડી બહાર ખેંચી લાવશે. પ્રભુ યહોવા કહે છે, હું તારા પર મારી જાળ ફેલાવીશ. જેમ તું નાઇલ નદીમાં માછલી પકડવા માટે જાળ પાથરે છે, તેવી જ રીતે હું તને પકડીશ. હે નાઇલ નદીના રાક્ષસ, હે મગર! ઈશ્વર કહી રહ્યા છે, હું તને બહાર કાઢીને એવી જગ્યા લઈ જઈશ જ્યાં તું મહેલમાં નહીં રહે. તું તારી પ્રજા સાથે એક જ સ્તર પર જોવા મળશે. મૃત્યુ ચોક્કસપણે માનવતાને એક સપાટી પર લઈ આવે છે, ખરું ને મિત્રો? હવે હજકીએલ 32:24 કલમ શું કહે છે તે જોઈએ. ત્યાં તેની કબરની આસપાસ એલામ તથા તેનો સઘળો જનસમૂહ છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ સર્વ તરવારથી કતલ થઈ પડ્યા છે. તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઉતરી ગયા છે અને કબરમાં ઉતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે. એલામ અને તેની બધી ભીડ તેની કબરની આસપાસ છે. તમે જુઓ, શરીરને કબરમાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ તેઓ બીજી જગ્યાએ સેવોલમાં અદ્રશ્ય દુનિયામાં ગયા છે. આપણા પ્રભુ ઈસુએ તેને ખોવાયેલા લોકો માટે યાતનાનું સ્થળ કહ્યું છે. તારણ પામેલા લોકો જે વિભાગમાં છે તેને તેમણે ઇબ્રાહિમ પિતાની ગોદ કહ્યું છે. તે પછી વધસ્તંભ પર પસ્તાવો કરનાર ચોરને
પ્રભુ ઈસુએ તે સ્થળને પારાદેશ કહ્યું. આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હજકીએલ 32:26 અને 29 કલમ જણાવે છે, ત્યાં મેશેક, તુબાલ તથા તેનો સર્વ જનસમૂહ છે. તેની કબરો તેની આસપાસ છે. તેઓ સર્વ બેસુન્નત તથા તરવારથી કતલ થયેલા છે, કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા. અને અદોમ પણ ત્યાં છે. ત્યાં અદોમ, તેના રાજાઓ તથા તેના સર્વ સરદારો છે, જેઓ એટલા બધા પરાક્રમી છતાં તરવારથી કતલ થયેલાઓની સાથે પડ્યા છે. તેઓ બેસુન્નતો સાથે તથા કબરમાં ઉતરનારાઓની સાથે પડી રહેશે. આ બતાવે છે કે સેઓલમાં ફારૂનની સાથે બીજા રાજાઓ પણ છે. હજકીએલ 32 અને 32 વાંચીએ, કેમ કે મેં પૃથ્વી પરના માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે, અને તેને એટલે ફારૂનને તથા તેના સર્વ જન સમૂહને બેસુન્નતોમાં તરવારથી કતલ થયેલાઓની સાથે મૂકવામાં આવશે, એમ પ્રભુ યહોવા કહે છે. ભાલા મિત્રો, હજકીએલ આપણને સેઓલ નામની અદ્રશ્ય દુનિયાની માત્ર એક ઝલક આપે છે. યાદ રાખો, આપણે આ સ્થળનું ફક્ત એક ક્ષણિક દ્રશ્ય જોઈએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો તમે આના પર ધર્મશાસ્ત્ર બનાવી શકતા નથી. આજે ઈશ્વર આપણને ચેતવણી આપી રહ્યા છે. શું તમને ખાતરી છે કે તમારા મૃત્યુ પછી તમે ઈશ્વર પિતાની ગોદમાં હશો? મારા આ પ્રશ્ન પર ગંભીરતાથી વિચાર કરજો. અને મિત્રો, આજે જ તમે એક ચોક્કસ તમારા જીવનને માટે નિર્ણય કરી શકો છો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને અદ્ભુત જીવન આપ્યું. આ જીવન દરમિયાન અમે તમારી બીકમાં જીવીએ, તમારી આધીનતામાં જીવીએ અને તમને પસંદ પડે એવી રીતે જીવન જીવીએ. એને માટે તમે અમને મદદ કરો. પવિત્ર દેવ, અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા દરેક દર્શક મિત્રોને તમારા ચરણોમાં લાવીએ છીએ. એમની સર્વ જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. દેવ, અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપ સર્વને આશીષ આપો. આમેન. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ છે. અનવળી ધર્મું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે.
સંતોને શોભતું એ છે. અને વળી કરવું ઈશ્વર માન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. ચાહવું ભલું સહુલોકનું સંતોને શોભતું એ છે. અને વળી સુખ દુઃખે લેવો ભાગ સંતોને શોભતું એ છે. પ્રિય મિત્રો, આજે આપણે શીખ્યા કે આસુરનું અભિમાન તેને પતન તરફ લઈ જાય છે. ઈશ્વર તેને મૃત્યુના બંધનમાં નાખી દે છે. ઈશ્વર આવી જ ચેતવણી મિસરને પણ આપે છે. આ બે મહાન સામ્રાજ્યોનું પતન એ નમ્રતાનો બોધપાઠ આપે છે અને ઈશ્વરના સાર્વભૌમત્વની યાદ અપાવે છે. કોઈ પણ સામ્રાજ્ય ઈશ્વરના ન્યાયની બહાર નથી અને અભિમાન હંમેશા આપણને વિનાશ તરફ દોરી જાય છે. આ અધ્યાય એમ કહીને સમાપ્ત થાય છે કે જે કોઈ વ્યક્તિ દુનિયાવી શક્તિ પર આધાર રાખે છે તેઓ શેઓલમાં જશે. ફક્ત ઈશ્વર પાસે જ સર્વોચ્ચ શક્તિ છે. મિત્રો, આજે તમે નક્કી કરો કે તમે કઈ શક્તિ પર આધાર રાખો છો, દુનિયાવી કે ઈશ્વરની? મિત્રો, આજના પ્રસારણ દ્વારા તમને જીવનમાં કંઈક શીખવા મળ્યું છે તો અમને ચોક્કસ જણાવશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. મિત્રો, અમારો આજનો પ્રશ્ન છે, કયો દેશ વિશ્વ માટે રોટલીની ટોપલી અને અન્નનો ભંડાર હતો? એ મિસર, બી યરુશાલેમ, સી આસુર, ડી લબાનોન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ મગર. અમારા આજના પ્રશ્નનો જવાબ પણ ઝડપથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.